બોલો સતગુરુ દેવની જય. જય. કેશવ ભગવાનની જય. સતકાળુ રામ ભગવાનની જય. સત્ય સનાતન ધર્મની જય. જગ્યા ભૂમની જય. જય. મહાપુરુષોએ કહ્યું છે કે ઈશ્વર દર્શન માટે સૌ કોઈનો ભાવ હોવો જોઈએ. મનુષ્ય જન્મ મળ્યા પછી આ ઈશ્વર દર્શન તરફ સૌ કોઈનું પ્રયાણ થાય એવું મહાપુરુષોની ભલામણ છે. પણ હકીકત શું છે કે જેવો આપણો ભાવ હોય એ પ્રમાણે આ પરમ તત્વ તરફ જવાનું ગતિ થાય છે. એટલે મહાપુરુષે કીધું કે જેવું જેનું લક્ષ્ય તેવું તેને સુધી રહ્યું. મૂકો પક્ષા પક્ષી આત્મ જ્ઞાન કોક વીરલે રહ્યું. આ આત્મ જ્ઞાન કોક વીર પુરુષે જ લીધું છે. આત્મા પોતામાં છે પણ એને નક્કી કરીને એ જ્ઞાન પ્રમાણે પરિપૂર્ણ થવું એ કોક પ્રેમી પુરુષનું જ કામ છે એવું મહાપુરુષો કહે છે. કેમ કે એણે વાત કરી કે આરક્ત વિનાનો પ્રેમ શું, પ્રેમ વિનાનો શું પ્રકાશ, પ્રકાશ વિનાનું ઘટમાં અંધારું કેમ આવે વિશ્વાસ. વસ્તુ સોય પાસે ને પાસે સંતોએ સ્પષ્ટ કર્યું કે આ ઈશ્વર દર્શન માટે સૌ કોઈને ગરજ હોવી જોઈએ, ભૂખ લાગવી જોઈએ. જ્યાં સુધી ઈશ્વર દર્શનમાં આપણી ભૂખ ના લાગે ત્યાં સુધી ગમે એટલી વાતો કરીએ તો એમાં મેર પડતો નથી. આપણે 3 દિવસના ભૂખ્યા હોય અને ઠંડો રોટલો ઘરમાં હોય ને અને આપે ને તોય આપણે ભૂખ ભાગવા આતર થઈને ખાઈ લઈએ. અને ભૂખ ના હોય અને ચોખા ઘીનો શીરો બનાવીને આપ્યો હોય તોય પણ આપણે એને ના ખાઈએ કારણ કે પેટમાં ભૂખ નથી. એટલે એમ આ મહાપુરુષો કહે છે કે ઈશ્વર દર્શન માટે સૌ કોઈના ભૂખ હોવી જોઈએ, સૌ કોઈના તલબ હોવી જોઈએ કે આ મનુષ્ય જન્મમાં આ ઈશ્વર દર્શન કરી લઉં એવી તલબ સૌ કોઈના હૃદયમાં પ્રગટ થવી જોઈએ. મહાપુરુષોએ તો કીધું, બ્રહ્માનંદે કીધું કે જો ઈશ્કા ઉપકાર હૈ તુમે યાદ હો કે નહીં યાદ હો. પરમાત્માનો આપણા ઉપર ઉપકાર કેવો સાહેબ કે એણે કરી ગર્ભ મેં તેરી પાલના, फिर दुख से बाहर निकालना, कुचियों में दूध का डालना, तुम्हें याद हो કે ન યાદ હો. પરમાત્માનો જો આપણા ઉપર ઉપકાર કેવો છે એ આપણને હોય કે ના હોય પણ એણે ગર્ભમાં આપણી પાલન પોષણ કર્યું છે. કરી ગર્ભ મેં તેરી પાલના, फिर दुख से बाहर निकालना, कुचियों में दूध का डालना, तुम्हें યાદ હો કે ન યાદ હો. અને એને દૂધની બોટલો આપણા માટે તૈયાર કરી. તો મહાપુરુષો કહે છે બ્રહ્માનંદના જીવનનો એક દાખલો એવો છે કે બ્રહ્માનંદ નાનપણથી એક સાધુના સંગમાં હતા. અને સાધુ જંગલમાં રહેતા અને ગામમાં આવી અને ભિક્ષા માગી અને જે કંઈ મળે એમાંથી આ સાધુ અને બ્રહ્માનંદ બેનું ગુજરાન ચાલતું. એક દિવસ સાધુ મહાત્મા બીમાર પડ્યા એટલે બ્રહ્માનંદને વાત કરી કે ભાઈ અહીંથી સામે ગામ જા અને ભિક્ષા માગી આવ, વસ્તી ચેતાઈ આવ. કે એટલે આ કે મહારાજે વસ્તી ચેતાવી એટલે શું કે આ ઝોલી છે એ લઈને તું જા, આ રસ્તે જા, આગળ ગામ આવશે, આપણા જેવા માણસો આવશે, જે ઘર આવે એ ઘરે જઈને અલખ નિરંજન કરીને ઊભો રહેજે એટલે અહીંથી જે કંઈ હશે આપશે. એમ કરતાં કરતાં આખી વસ્તી ચેતાઈ અને તું આવ. તો કે હારું. આ તો બ્રહ્માનંદ તો 10-12 વર્ષની ઉંમરનો જ હશે એટલે આ તો ઝોલી ખભે ભરાઈ અને ગયા. તો હે બ્રહ્માએ તો પેલું ઘર આવી જઈને ઊભા રહે, અલખ નિરંજન કરીને ઊભા રહે એટલે તમે બ્રહ્મ જમી આવો. અને બ્રહ્મ કીધું એટલે આનંદ કર્યો કે અલેખ નિરંજન કરીને ઊભા રહે એટલે 15-17 વર્ષની દીકરી હાથમાં લોટનો વાટકો લઈ અને ડેલું ખોલીને આવી. બ્રહ્માનંદે જે આમ સામે જોયું ને એટલે બ્રહ્માનંદની આંખમાં આંસુ આવી ગયા. પેલી દીકરીએ વાત કરી, મહારાજ કેમ કે રો છો, કંઈ તકલીફ છે? તો કે ના બેન, હું મારા દુઃખનો રોતો નથી, હું તમારા દુઃખનો રોઉં છું. કે મને શું દુઃખ છે કે તમે આ શરીર ઉપર 2 ઘૂમડા છે
એની તમને પીડા કેટલી થતી છે, મને એનું દુઃખ થાય. એટલે દીકરી વિવેકે તેને વાત કરી કે મહારાજ આ જે છે ને એ ગુમડા નથી, તો કે આ મારા લગ્ન થશે, પછી મારો ઘરવાસ થશે, મારા પેટ બાળક આવશે, એ બાળકના માટે કુદરતે રસોડું તૈયાર કરેલું છે. એટલે બ્રહ્માનંદને વિચાર થયો કે હજી આ બેનના લગ્ન થયા નથી, 2-4 વર્ષ પછી આના લગ્ન થશે, આના પછી એનો ઘરવાસ થશે, એના પછી એનો બાળક થશે, એના માટે કુદરતે અગાઉથી આટલી વ્યવસ્થા કરી. અને આપણને વિશ્વાસ નથી આવતો કે આપણું કામ થઈ જશે. બ્રહ્માનંદે ત્યાં ભિક્ષાપાત્ર ફેંકી અને જંગલમાં નીકળી ગયા. એ આનું ભજન છે કે જો ઈસકા ઉપકાર હે તુમે યાદ હો કે ના યાદ હો. આ પરમાત્માનો આપણા ઉપર ઉપકાર છે, યાદ હોય કે ના હોય. કેવો ઉપકાર છે એણે વાત કરી કે કરી ગર્ભ મેં તેરી પાલના, फिर दुख से बाहर निकालना, कुचियों में दूध का डालना, तुम्हें याद हो કે ન યાદ હો. આને દુઃખમાંથી, ગર્ભાશયમાંથી, નરકમાંથી બહાર કાઢ્યા બાદ દૂધની બોટલો ખોરાક તૈયાર કર્યો. એને ખબર હતી કે આ જગતમાં જાશે એવો સીધો શાક રોટલી નહીં ખાય, એટલે એણે દૂધની બોટલો પહેલેથી તૈયાર કરીને મૂકી. કુચીઓ મેં દૂધ કા ડાલના, તમે યાદ હો કે ના. આટલો પરમાત્માનો આપણા પર ઉપકાર હોવા છતાં આપણને ઈચ્છા ના થાય કે આપણે આટલું પરમાત્માએ સુખ આપી છે, આટલી વ્યવસ્થા આપી છે, આટલી બધી સગવડ આપી છે, તો પરમાત્માને ભજીએ એવું માણસના હૃદયમાં ભાવ ના થાય. એટલે આને મહાપુરુષે કીધું કે આરત વિનાનો પ્રેમ શું, પ્રેમ વિનાનો શું પ્રકાશ. આરત ગરજ વગરનો પ્રેમ થાય નહીં. ગરજ હોય તો જ આપણને પ્રેમ જાગૃત થાય. ઈશ્વર દર્શન માટેની આપણને ગરજ હોવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં ઈશ્વર દર્શન આપણે કરી લેવું છે. આ મનુષ્ય જન્મમાં જ ઈશ્વર દર્શન કરવાનું છે. બીજી 84 લાખ યોનિમાં ઈશ્વર દર્શન થાય એવું કોઈ શક્યતા જ નથી. આ યોનિમાં જ આપણને ઈશ્વર દર્શન માટેની પૂર્ણ તક છે. મનુષ્યની બુદ્ધિ એટલી પ્રબળ છે, એની જ્ઞાન શક્તિ એટલી પ્રબળ છે. સંત મહાપુરુષો એનું માર્ગદર્શન એવું પ્રબળ આપે, એના ઈશારો કરીને એને ઈશ્વર તરફનું કેમ પ્રયાણ કરવું એની બધી હકીકતો મળે મનુષ્ય જન્મમાં. પણ આ યોનિ મળ્યા પછી આને ઈશ્વર દર્શન તરફનું પ્રયાણ ના થાય. એની ઈચ્છા ના થાય કે આ પરમાત્માનું ભજન કરી અને પરમાત્માનો પેલો પામી લો, એવું એને વિચાર ના થાય. એટલે મહાપુરુષો ઈશ્વર દર્શન માટે હવને ઝંખનાત હોય, પણ એની હકીકત ના મળી હોય, એટલે પછી એ શું થાય કે જ્યાં ત્યાં થોલા થોપામાં ભટકે રાખે. કોઈ કાશી જાય, કોઈ કેદાર જાય, કોઈ મથુરા જાય, દ્વારકા જાય, એવા બધે જઈ અને મનુષ્ય જન્મ બરબાદ કરે. ઈશ્વર દર્શન ના થાય. મહાપુરુષોનો નિચોડ છે કે ઈશ્વર પરમાત્મા જેને કહીએ છે એ સૌ કોઈની પાસે જ છે. ઈશ્વર માટે ક્યાંય એક ડગલું બહાર ફરવા જવાનું નથી. પણ આપણને એવી ટેવ પડી હોય કે કાશી જઈએ તો ભગવાન મળે, દ્વારકા જઈએ તો મળે, આ બીજે જઈએ તો પરમાત્મા મળે, એમ જ્યાં ત્યાં દિલ ઢબુલામાં જ્યાં ત્યાં ઓલે કરીને માથા નમાઈ બેસી રહ્યા, ઈશ્વર દર્શન માટે કોશિશ ના કરી. એટલે મહાપુરુષે કીધું કે આ ઈશ્વર તમારી અંદર જ છે, અને એના માટે કે તમે ડૂબકી મારો, અંતર્મન ઓળખો. આત્મ રામ ખોળવા વાળાના ખોળવો એ કોઈ કાબેલ પુરુષનું કામ. એવો લમણવાળી જોજો રે અખંડ તત્વ વિલસી રહ્યું. આ ઈશ્વર દર્શન માટે પોતાની અંદર ડૂબકી મારવાની છે. એના બદલે આપણે ડૂબકી મારવા ગયા પાણીમાં, ગંગામાં જ્યાં, ગોદાવરીમાં જ્યાં, નર્મદામાં જ્યાં, એ બધી નદીઓમાં ગયા ડૂબકી મારવા. પણ અંતરમાં જ્યાં પરમાત્મા બિરાજમાન છે ત્યાં આપણે ડૂબકી મારવાની કોશિશ ના કરી. એટલે આ મહાપુરુષો કહે છે ડૂબકી મારો તમે અંતરમાં, અને ઓળખો આત્મ રામ, અને આત્માના ઓળખો. અને ખોળવા ખોળવો એ કોઈ કાબેલ પુરુષનું કામ, અને જે ખોળવા જાવશો એ જ ખોળાઈ જાય છે. એવું ઉત્તમ તત્વ આ માનવ શરીરની અંદર સૌ કોઈની પાસે પ્રગટ પડ્યું છે. પ્રગટે કરવાનું નથી, પ્રગટ છે, પણ આના તરફ આપણી દ્રષ્ટિ, આંતરદ્રષ્ટિ આપણી જાતી નથી.
આંતરદ્રષ્ટિ જવા માટે મહાપુરુષોએ ભજન આપ્યું કે કર શ્વાસ કી સમરણી જપ અજમ પાકો જાપ પરમ તત્વ કો ધ્યાન ધર તો સોહમ આપો આપ. તો કેશવ ભગવાને વાત કીધી કે જપો અજમ કે બડા ભાગ્ય વો નરના જેને શ્વાસ સમરણી જડી એ તો સમરે છે ઘડી ઘડી 21,600 સમરે તો સોહંગ સુરતીમાં જાય ભળી ઓહમ ઉઠાવી સોહમમાં મેળવે તો અમર લોકમાં લાગે ધડી. મનુષ્ય જન્મમાં જેના મોટા ભાગ્ય છે કે એક એક શ્વાસે પરમાત્માનો ભજન કરવાની તક મળી. પણ આપણે સાહેબ આ શ્વાસા એવા કેટલાય આપણા ઈશ્વરના ભજન વગરના નીકળી જાય છે કે એનો ઉપયોગ મહાપુરુષ કબીર સાહેબે તો કીધું છે કે કહના થા છો કહ દિયા કહા બજા કે ઢોલ એક શ્વાસ में जात है 3 लोक का मोल. એક શ્વાસની કિંમત 3 લોકની કિંમત જેટલી એક શ્વાસની કિંમત છે. એવા કુદરતે આપણને એક દિવસના 21,600 શ્વાસા આપ્યા. 1 મિનિટના 15 શ્વાસા થાય. એક શ્વાસની કિંમત 3 લોકની કિંમત હોય 21,600 શ્વાસાની કિંમત કેટલી થાય? એટલા બધા શ્વાસા એક દિવસના એટલા કિંમતી શ્વાસા કુદરતે આપણને આપ્યા છે. પણ એ શ્વાસાની કિંમત આપણને સમજાણી નથી. એટલે આપણે એ શ્વાસો એમને આપણો ફેલ જાય. જગતના વિષયોમાં, જગતના વિચારોમાં, જગતના વ્યવહારમાં જ આપણા શ્વાસા જાય. ઈશ્વર દર્શન તરફ આપણો એકેય શ્વાસ ગયો નહીં. એટલે બ્રહ્માનંદે વાત કરી કે સૂરજવા ચાંદ સિતારે હૈ ધન માલ ભોગ અપાર હૈ तेरे वास्ते ये सब बहार है तुम्हें याद हो કે ન યાદ હો. આ બધો તમારા માટે સગવડ. ચંદ્ર સૂરજ એ બધો પ્રકાશ, સૂર્ય આપણને વગર કીધે પ્રકાશ આપે, ચંદ્ર વગર કીધે શીતળતા આપે, વનસ્પતિ વગર કીધે આપણને ઓક્સિજન આપે, સૂર્ય આપણને પ્રકાશ આપે. પણ આ કુદરતે બધી સગવડ આપણા માટે કરી, પણ આપણું ધ્યાન એ બાજુ જતું જ નથી સાહેબ. કે આટલી બધી સગવડ કરવાવાળો ઈશ્વર આપણી આટલી ખબર રાખી રહ્યો છે તો આપણે એનું કમસે કમ 2-4 શ્વાસા ભજન તો કરીએ. પણ આપણને એ વિચાર જ નથી આવતો સાહેબ. એટલે મહાપુરુષોએ કીધું કે નર્તન એ બહુ કામ કા તુજકો દિયા બે દામ કા અબ ભજન ઉસકે નામ કા તમે યાદ હો કે નહીં યાદ હો. મનુષ્ય જન્મની અપેક્ષા તો મહાપુરુષો કહે છે કે સ્વર્ગના દેવતાઓ પણ આ મનુષ્ય જન્મની આશા રાખતા હોય છે. એવો ઉત્તમ કોટીનો આ મનુષ્ય જન્મ છે. અને એ આટલો ઉત્તમ કોટીનો મનુષ્ય જન્મ આપણને ઈશ્વરે એમને આપી દીધો. આપણને ખબર નથી કે આપણને મનુષ્ય જન્મ મળે, માગણી કરી કે ના કરી એ ખબર નથી. અને ઈશ્વરે આપણને ઉચ્ચ કોટીનો મનુષ્ય જન્મ આપી દીધો. તે ભાવ મફત કાંઈ આપણા આગળથી વસૂલ ના કરી, ઉલટાને બધી સગવડ એણે કરી રાખી અને મનુષ્યનો જન્મ આપ્યો, ઉચ્ચ કોટીનો જન્મ, 84 લાખ શૂન્ય. એટલે એને કીધું કે નર તન બહુ કામ કા તુજકો દિયા બે દામ કા અબ ભજન ઉસકે નામ કા તમે યાદ હો કે ન યાદ હો. એને મફતમાં આપણને દીધું, પણ આ ભજન કરવું એ આપણને યાદ હોય કે ના હોય. એ ઉચ્ચ કોટીનું ભજન જો ઈશ્વરનું ભજન થઈ જાય તો મહાપુરુષોએ કીધું કે નર્તન બહુ કામ કા તમે યાદ હો કે ન યાદ હો. કે હા બ્રહ્માનંદ કા કહના સફા તમે યાદ હો કે ન યાદ હો. આ ઈશ્વર ભજન માટે જ મનુષ્ય જન્મ મળ્યો છે. આ જન્મ એમને આપણા હાથમાંથી નીકળી ના જાય એની કાળજી સૌ કોઈએ રાખવાની છે. એટલે મહાપુરુષે કીધું કે આ ઈશ્વર દર્શન માટે તમે ડૂબકી મારો, અંતર્મન ઓળખો, આત્મરામ. ખોળવાળાને ખોળવો એ કોઈ કાબેલ પુરુષનું કામ. એવો લમણોવાળી જોજો રે અખંડ તત્વ વિલસી. લમણોવાળી જો આમાં જોઈએ ને તો અખંડ તત્વ, પરમ તત્વ આપણામાં વિલસી રહ્યું છે. એનું કેશવ ભગવાને વાત કરી કે 21,600 સમરે તો સોહંગ સુરતીમાં જાય ભરી, ઓહમ ઉઠાવી સોહમમાં મેળવે તો અમર લોકમાં લાગે ધડી. ઓહમ ઉઠાવી અને સોહમમાં પોતાના સ્વરૂપમાં મેળવી દે તો આવવાજના ચક્રમાંથી અમર લોકમાં દડી લાગી જાય. એટલે મહાપુરુષે કીધું ખટ ચક્ર પર સુરા ચડે જેને વંક નાળની ગમ પડી, આ ગમમાં ગુરુ ગોવિંદ મળશે ત્રિવેણી પર જાય ચડી.
આ ખટ ચક્ર ઉપર જે કોઈ ભજન કરતાં કરતાં ચડી જાય અને ત્રિવેણી ઉપર જાય તો ખટ ચક્ર પર સુરા ચડે જ્યારે વંકનાળની ગમ પડી એ ગમમાં ગુરુ ગોવિંદ મળશે ત્રિવેણી પર જાય તરી ગગન ગુંજારા વાગે નગારા અનહદ આરતી વગાડી કેશવ જઈ કેશવને મળ્યા આવા ગમનની આંટી ચડી એમ ખોળવાવાળાને ખોળવો એમ કેશવ ભગવાન કે તમે ખોળવા ઈશ્વરના જ આવશો એ ખોળતા 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 ઈશ્વર ખોળતા ખોળતા તમે જ ખોળાઈ જાઓ તમે જ શુદ્ધ ચેતન બ્રહ્મ સ્વરૂપ તમે જ છો તમારું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ એ આપણું સાચું સ્વરૂપ છે પરમાત્માનું સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે આપણે હું માણસ છું અને શરીર મારું છે એ આપણું સ્વરૂપ નથી એ આપણું જીવન નથી આપણું જીવન છે પરમાત્માનું સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે એટલે તમે ખુદા તમે પોતે જ ભગવાન છો પણ આ દશા આપણી ભૂલાઈ ગઈ છે યાદ કરીએ તોય પણ આપણને પાવર નથી આવતો કે હું પોતે જ ભગવાન છું એવો આપણને કરંટે નથી આવતો એવો ચમકાર જ નથી થતો એમ આ કેશવ જઈ કેશવને મળ્યા આવા ગમનની આંટી તળી એમ મહાપુરુષો કહે છે ખોળવાવાળાને ખોળવો એ કોઈ કાબેલ પુરુષનું કામ એવો લમણોવાળી જોજો રે અખંડ તત્વ વિલસી રહ્યું એ અખંડ તત્વ આ શરીરની અંદર આપણામાં વિલસી રહ્યું સાહેબ પણ જેણે આમાં ડૂબકી મારી અંતરમાં એક એક શ્વાસે શ્વાસે જેણે ભજન કર્યું જેનું કબીર સાહેબે વાત કરી કે નિર્વિકારી નિર્ભય તો અહીં ઓર સકલ ભય કે માર તું પોતે નિર્વિકારી છો નિર્ભય છો અને બાકીનું બધું ભયમાં તું નિર્ભય છો પણ આપણે નિર્ભય છીએ એવી પ્રતીતિ જ આપણને નથી થતી આપણને એમ છે કે હું પોતે જ ભયમાં છું એટલે એ પોતે નિર્ભય છે એ દશા પોતે ભોગવી નથી શકતો એટલે કબીર સાહેબે કીધું નિર્વિકારી નિર્ભય તો અહીં અર સકલ ભય કે માય સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નાય બધા ઉપર તમારી સાહેબી છે તમારા ઉપર કોઈ સાહેબ નથી તમે પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ છે જેમ સૂર્ય અને સૂર્યના કિરણો એમ સૂર્ય તમારાથી જુદો નથી એમ પરમાત્મા તમારાથી સૂર્ય કિરણથી જેમ અલગ નથી એમ પરમાત્મા તમારાથી જરાય અલગ નથી પરમાત્મામાં જ તમે છો અને તમારામાં જ પરમાત્મા છે પણ આ દશા એક એક શ્વાસના ભજનથી મળી જવી જોઈએ ખાલી હાંભળીને બેસી રહીએ એનાથી આ આંટી છૂટતી નથી સાહેબ આ આંટી એવી ભયંકર છે કે આ જીવ આ માનવ શરીરમાં આવ્યો એના પહેલાં અનંત જન્મો ફરતો 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 આ મનુષ્યનો જન્મ મળ્યો છે એમાં કંઈક જન્મનું મન કંઈક વિચારો કંઈક યોનિઓનો અનુભવ કરેલું મન એ વિષયો તરફ આસક્ત મન એ હાંભળીને તરત ઈશ્વર તરફ પ્રયાણ થઈ જાય એવું મન નથી રહ્યું સાહેબ એવું મન એવું મલિન થઈ ગયું છે કે આપણે હાંભળીએ હા કહીએ પણ બીજી સેકન્ડે મન પાછું જઈ અને 84માં જ આપણને ગટરમાં જ લઈ જાય એટલે મહાપુરુષોએ આ શ્વાસનું ભજન એટલા માટે આપ્યું છે કે ભજન કરતાં 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 ઓહમ ઉઠાવી સોહમમાં મેળવે જો આ ઓમકાર છે એ તારું સ્વરૂપ છે એવું નક્કી થઈ જાય તો અમરલોકમાં દડી લાગી જાય એટલે અમરલોકમાં તમારું સ્થાન મળી જાય પણ આપણે કેટલાય શ્વાસે એમને ગયા શ્વાસે શ્વાસે ભજન કરવાની કોશિશ ના કરી એટલે મહાપુરુષોએ કીધું કે ડૂબકી મારો તમે અંતરમાં ઓળખો આતમ રામ ખોળવાવાળાના ખોળવો એ કોઈ કાબેલ પુરુષનું કામ આ ખોળવાવાળાનો ખોળવો એ કોઈ કાબેલ પુરુષનું કામ લમણો વાળીને અંતર્મુખ થઈ અને આ પ્રક્રિયા કરીએ તો જ આપણો મેર પડે એનું કબીર સાહેબે કીધું કે કર શ્વાસ કી સ્મરણી જપ અજંપા કો જાપ परम तत्व को ध्यान धर तो सोहम आपो आप सोहम पुरवी पवन में बांधी मेड़ सुमेर ब्रह्म से एवी गांठ हृदय धरो इसविद माला फेर माला है निज श्वास की फिराएगा कोई सदगुरु का दास तो 84 भटके नहीं कटे काल की फांस संत गावे आरती संकादिक और शेष अविनाशी की आरती गावे दास कबीर कर्म काट गया देह का निर्भय किया शरीर ऐसा है कोई संत का बाल का पानी पीवे ताल का तो निशान पाड़े काल का आ काળનું નિશાન જેણે જેણે એક એક શ્વાસે શ્વાસે ભજન કર્યું એના કાળનું નિશાન પાડ્યું છે કાળ એના કબજામાં આવશે પરમ તત્વમાં સદગુરુ પરમાત્માના ચરણમાં તમારો વાસ થઈ જાય ત્યાં કાળ પહોંચી શકતો નથી એવું મહાપુરુષોનો નિચોડ છે
એટલે મહાપુરુષે વાત કરી કે તું છે ન્યારો તુજથી, તું તારી અક્કલ બાર, અલખ પુરુષ એને જ કહે છે વિચારાય તો વિચાર. એવા સમજ્યા વિના ઈશારે સ્વસ્વરૂપ ચીમડાઈ રહ્યું. તું આપણે પોતે જ આપણાથી ન્યારે છે. આપણને જ આ જગતે એવા વિચારો ઘૂસી દીધા હે કે તું માણસ ને, તું જન્મ છે ને, તું મરસ ને, તું આવા ને તેવા ને, એવા વિચારો ઘુસાડી અને તું પોતે બ્રહ્મ છે એવી વાત કોઈએ કરી નહીં. અને આ જગતના વિચારો એવા લોહી હાથે આપણા વણાઈ ગયા છે કે ગમે એટલું સાંભળીએ તો બીજી સેકન્ડે મન પાછું કરી અને 84ના વિચારોમાં જ આપી દે. એટલે આ મહાપુરુષે કીધું કે તું છે ન્યારો તુજથી અને તું તારી અકલ બાર, તું તારાથી જ જુદો થઈ ગયો. આ તારા સ્વરૂપ ભેગો જો પડી જા તો બીજો કોઈ પરમાત્મા સજ નહીં. તમે પોતે જ ભગવાન છો, તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. પણ આ પોતાના સ્વરૂપમાં ભળી જાઓ તો મેર પડે. એટલે મહાપુરુષે કીધું તું છે ન્યારો તુજથી, તું તારી અકલ બાર, અલખ પુરુષ એને જ કહે છે વિચારાય તો વિચાર. અને એના જ અલખ પુરુષ એટલે જે લખી ના શકાય એવો અલખ પુરુષ જે છે એ તમારું પોતાનું સ્વરૂપ છે. તમે પોતે જ એ છો. પણ આ દશા આપણી છૂટી ગઈ છે એટલે આપણને સાંભળીએ તોય નક્કી નથી થતું કે હું પોતે જ ભગવાન છું, એવું નક્કી નથી થતું. કોક આપણને ભગવાન કહે ને તોય સામે ટીકા કરે, આ કાંઈ ભગવાન હોતો છે, આ કાંઈ આમ હોતો છે, એમ કરીને ઓનો સ્થિર થવા જતો હોય પોતાના સ્વરૂપ પર તોય જગત સ્થિર ના થવા દે. એટલે આપણે પોતે જ આપણા સ્વરૂપથી જુદા થઈ ગયા છીએ. એ જુદા થઈ જાય, ભેગા થઈ જાય એના માટે મહાપુરુષો ભજન આપે છે. એ ભજન જેણે શ્વાસે શ્વાસે ભજન કરી અને પોતાના સ્વરૂપમાં જે ભળી ગયા એના જન્મ સફળ થયા છે. ને આપણે એ જ કામ કરવાનું છે. આ જન્મ મળ્યો એ પૂર્ણ પરમાત્માનો પામી અને જન્મ આપણે સફળ કરવાનો છે. પરમાત્મા તમારા અંદર છે, બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. કાશી, કેદાર, મથુરા, દ્વારકા ક્યાંય જવાની જરૂર નથી. માત્ર સુરતા તમારી આ પરમ તત્વ પર જાય. જેનો દાસ સવાએ વાત કરી કે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. કોઈ સુરતાના સુઘડ એટલે પરમ તત્વ તરફ સમેટે તો એના ઘટમાં પરમાત્માનું દર્શન પોતાના ઘટમાં થાય. પોતે જ પરમાત્મા છે, પરમાત્માથી જરાય જુદો નથી. ઈશ્વર પોતાના નજીક જ છે, ભેળો જ છે, પોતે જ છે. પણ આ દશા ના પામવાના લીધે માણસ એનાથી જુદો રહી અને ઓલું કરે છે. એટલે અને દાસ સવાએ કીધું કે કોઈ સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં પરમાત્માનું દર્શન થઈ જાય. પણ આપણે એમ કરવાના બદલે શું કર્યું કે તીરથોળાતમાં બહુ ફરે છે ને જાય બદ્રીના બેટે, 12 વાસના બહુ ફેલાવે, નજર ના રાખે નેઠે. પછી આ ઈશ્વર દર્શન માટે તીરથમાં ગયો, વર્તમાં ગયો, કાશી ગયો, મથુરા ગયો, દ્વારકા ગયો, બધે ફરી ભાડા તોડી થાકી અને ઘરે આવ્યો. અને આટલા કિંમતી શ્વાસા 3 લોકની કિંમત જેટલો એક શ્વાસ એવા અઠવાડિયો ફરીને અઠવાડિયાના શ્વાસા આમ નામ મારા રસ્તામાં વેરતો આવ્યો. એટલી કિંમતના શ્વાસા વેર્યા. બીજા ભૌતિક જે કંઈ ખર્ચ થયો હોય તો જુદો, પણ આ કિંમતી શ્વાસા રસ્તામાં વેરતો આવ્યો અને પાછો એમને એમ ઠાલો આવ્યો. એટલે મહાપુરુષે કીધું તીરથોળાતમાં બહુ ફરે છે ને જાય બદ્રીના બેટે, 12 વાસના બહુ ફેલાવે, નજર ના રાખી નેઠે. જ્યાં પરમાત્મા છે ત્યાં એને નજર ના રાખી. પરમાત્મા તમારામાં છે, નજર તમારામાં, આવું કોઈમાં પોતામાં રાખવાની હતી. એના બદલે જ્યાં ત્યાં નજર. બીજું આપણે શું કર્યું એને વાત કરી કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોટે સેટે. જ્યાં ઈશ્વર પડ્યો છે ત્યાં આપણે ગોતતા નથી. અને એ જ ભયંકર આપણી ભૂલ છે. ઈશ્વર આપણામાં પડ્યો છે અને આપણે કાશી, કેદાર, મથુરા, દ્વારકામાં શોધવા જઈએ. એટલે ભેરો પાછો જેના શોધવા જઈએ એ ભેરો હોય અને પાછો ઈશ્વરનો શોધીએ તોય પણ આપણી અક્કલમાં આવતું નથી કે ઈશ્વર તો મારા અંદર છે અને હું આ કાશી, કેદાર, મથુરા, ગંગા, જમનામાં ક્યાં શોધવા આવ્યો. અને આ તો મારા ભેરો છે એટલી આપણને વિચાર નથી આવતો. બોલો. એટલે ભેરો હોવા છતાં જ્યાં પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોટે સેટે. અને વેરે ને જેમ ફરે વિરોધે જોઈને ગાલે એથી, અને વેરીની જેમ વિરોધે ફરે જોઈને હેઠું ગાલે. પણ પરમ તત્વ તરફ નજર ના કરે આ માણસ.
એટલે મહાપુરુષોએ કીધું કે આદમ તો અંતરમાં રહેશે ને ભજન કરે એના પેટે. આ આદમ તમારા અંદર જ રહેશે પણ ભજન કરો ન તો ભેટ. આદમ તો અંતરમાં રહેશે ને ભજન કરે એના ભેટે. દિલ દરિયામાં તમે ડૂબકી દો ને સીધ ફરો છો સીટે. દિલ દરિયામાં ડૂબકી દો, બીજે સીટે ફરવા જવાની જરૂર નથી. નજીકમાં નજીક પરમાત્મા છે, છતાંય આપણે આને પામી શકતા નથી. એનું કારણ જ્યાં પરમાત્મા છે ત્યાં આપણે શોધવા માટે કોશિશ કરતા નથી, અને સીટે સીટે જ્યાં શોધવા જઈએ એના લીધે પરમાત્મા મળતો નથી. ધક્કા ખાઈ અને પાછા આવીએ છીએ. એટલે અને દાસ સવાએ કીધું, દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા, નાદ બુંદના નેઠે વર પરણી ઘરે આવ્યા, તો સુરતા શબ્દના ભેટે. જો આ સુરતા શબ્દનું મિલન થઈ જાય તો ઈશ્વર સાથેનું મિલન થઈ જાય. જેનું કબીર સાહેબે વાત કરી કે સુરતા સહેલી શબ્દ પીયું નિસ્દિન સંગમ હોય, શબ્દ વેદના બીજ ગ્રહ્યા વિના વાંજ ભરે સબ કોઈ, શબ્દ શીખે શબ્દ પૂછ લે, शब्द में चाल है भाई, शब्द में नाद है, शब्द में बोध है, शब्द का मरोड़ तो समझ ले भाई. શબ્દ આકાશ વસે, શબ્દ પાતાળ વસે, શબ્દ પિંડ અને બ્રહ્માંડ વસાય. કહે કબીર ધર્મદાસ કો શબ્દ છોડકર અંદરત ન કાય. આ સુરતા સ્વરૂપ, સુરતા શબ્દ સ્વરૂપ થઈ જાય તો પરમાત્માનું મિલન તમારાથી જરાય દૂર નથી, નજીકમાં નજીક છે. એટલે મહાપુરુષોએ કીધું કે પુરુષાર્થીઓ પામતા પરમ તત્વનો ભેદ. આ પરમ તત્વનો ભેદ કોઈક પુરુષાર્થી પુરુષ જ પામી શકે છે. પુરુષાર્થી પુરુષ એટલે આપણે તો પુરુષાર્થ કેને કહીએ કે ગાયના કિલો લટકો લઈને નાખીએ ને એના પુરુષાર્થ કહીએ, કે કૂતરાનો રોટલો નાખીએ ને એના પુરુષાર્થ કહીએ. પુરુષાર્થ મોટામાં મોટો એ છે કે આ મનુષ્ય જન્મના 84માં ના જવા દેવો, એના જેવો બીજો કોઈ મોટો પુરુષાર્થ નથી. જો આ જન્મમાં ઈશ્વર દર્શન ના થયું અને આ 84માં ગયો તો 84 લાખ યોનિમાં ફરવામાં એટલું કષ્ટ વિઠે. આ પુરુષાર્થ ના કર્યો એના પરિણામે આ નુકસાને વેઠવી પડશે. એટલે પહેલો પુરુષાર્થ છે આ 84માં ના જાય એના માટેનું સંશોધન કરી લેવાનું છે. રાત દિવસ આના પાછળ સંશોધન કરતાં આ પરમ તત્વ પામી જઈએ એ કામ કરવાનું છે. એને જ મહાપુરુષોએ પુરુષાર્થ કીધો છે. એટલે આને વાત કરી પુરુષાર્થીઓ પામતા પરમ તત્વનો ભેદ. કહે વૈરાગી નેતિ નેતિ ગાય છે જેને વેદ, એવું વિજ્ઞાન લઈને કહી ચિત્તલું જેનું ચિદાકાશ થયું. જેનું ચિત્ત ચિદાકાશ જેવું પ્રફુલ્લિત થઈ જાય, જેને શબ્દ હાથીનું મિલન થઈ જાય એના મનુષ્ય જન્મ સફળ થયા છે એવું મહાપુરુષોનું કહેવું છે. બોલો સદગુરુ દેવની જય.